So hey guys, welcome to my new vlog. So this is my second vlog. તો તમે કાલનો vlog તો જોયો જ હશે. મેં આમાં સાયકલ રેડી કરી આજે આપણે કરશી. ચલો કન્ટિન્યુ. સાથે કાલ વાળો મારો દુશ્મન આવે છે. और જો હા મેથી આવે જો શું કરીને તમને બતાડું આવે છે ને એની અરે આપણે બદલો લેવાનો છે. ઓ ફ્રેન્ડ્સ આવવાની તકલીફ પડશે. ગાયો છે હુઈ ગાયને પણ આપણે તો કરી દઈશું. આવી ગયો આપણો દુશ્મન હરી હરણ મજા આવ્યો ફ્રેન્ડ્સ. આજે મેં લાલ પહેરેલું ને હા જોવો ખૂટીઓ છે તો પાછી લઈ લો વાળા દોડી મારું કોઈ આવશે. હા ફ્રેન્ડ્સ આપણે પાછા જઈ અને જેમ જ આપણે હલાવવાની છે. આ મારું બાઈક ફ્રેન્ડ્સ મેં તમને કાલે મારી શેરી દેખાડી હતી પણ હું આજે તમને મારા ભાઈબંધ ઉપર દેખાડીશ. ચાલો જઈ છે કે નહીં હોય ખબર નહીં. આવી ગયો એ અથુ ફ્રેન્ડ્સ આવ્યો જો આપણો ભાઈબંધ નાનકડો કઈ આવી ગયો મોટું બની નહીં ગયો. હવે દરેક મારી હારે મોટું બનાવતો જોઈએ. જ્યારે એના ફ્રેન્ડ્સ મારી મમ્મી જ્યારે એક દિવસ 4 દિવસ નહોતા ને ત્યારે વ્લોગ નહોતો ઉતારતો ત્યારે અમે આવીને ત્યારે મારી મમ્મી પાછું કરે ખબર હે કીધી જ્યારે અમને કહી દઈ ને તો ત્યારે શું કરે ખબર હે બૂચી. એક દિવસ અમે એના ઘરે ગયા હતા હું ને મારી દીદી. ત્યારે હે ને 2 સોફા હતા એની વચ્ચે સ્પેસ હતી તો એ અંદર કરી ગયો હતો. એના કાકા શું બોલે ખબર હે મતલબ એના પછી ઊની બહાર આવતો રે તો એ સીધો બહાર આવતો ને રડવા માંડ્યો. પછી મારી સામે છે ને કોથળી લઈને આખો મૂઠામાં ઘસવા માંડ્યો. લે જે તો મને નવડાતો એવી રીતે. હજુ કહું ફ્રેન્ડ્સ તમને યકીન નહોતું ત્યારે તમે મારી દીદીને પૂછજો. ત્યારે અમે પૂછ્યા અમારા દીદીને ફ્રેન્ડ્સ અમે એટલી મહેનત કરીને વિડીયો બની પણ તમે લાઈક અને સબસ્ક્રાઈબ નથી કરતા. ફ્રેન્ડ્સ કરો ને પ્લીઝ એટલે પ્લીઝ ફ્રેન્ડ્સ. સાયકલ કાલ તો મેં તમને સાયકલ દેખાડી હતી આજે તમને મારું બાઇક દેખાડું. આ રહ્યું અમારું આખું બાઇક સાઇનનું છે બાઇક અને હોન્ડાનું છે જોઈ શકો છો. કેમેરા સેટ કરો જગ્યા તોય નથી. ફ્રેન્ડ્સ કેટલા ખૂટ્યા કહું જો 1 2 3 ખૂટ્યા છે 4 એ કયા ને કોણે મેં તમને દેખાડ્યો હતો ને આપણે અહીંયા ગયા હતા ત્યારે એ જ તમે જોઈ શકો છો. આખી અમે શેરી નજારો જોઈ શકો છો. સોરી પણ હું તમને કાલ પાર્ટ 2 દેખાડવાનું ભૂલી ગયો કેમ કે અમે 12 વાગી ગયા હતા એટલે પાર્ટ 2 ન ઉતારી શકો. ફોન હતો મારા મમ્મી પાસે એટલે હું ઉતારી ન શકો. પછી અમે ઉપર જતા રહ્યા સુવા કેમ કે બહુ જ નીંદર આવતી હતી એટલે અમે સૂઈ ગયા હતા.
એટલે તમને એક અમારા હનુમાનજીનું મંદિર છે એમાં તમને દર્શન કરવું ફ્રેન્ડ્સ. પહેલાં પરંપરા ભૂલી ના જોઈએ, ચંપલ કાઢીને દર્શન કરવા જવા જોઈએ. તમે કાંતારામાં જોયું છે કે શિવ સ્ટેજ ઉપર બાજવા જાય છે ત્યારે ઇન્ડિયન ભારતની પરંપરા ભૂલતો નથી. ચંપલ કાઢીને સ્ટેજ ઉપર બાજવા જાય ફ્રેન્ડ્સ. આ રહ્યું મંદિર હનુમાનજીનું. અને દૂરથી થોડોક શૂટ લઈ લો મંદિરનો. ફ્રેન્ડ્સ ઉપર રામ ભગવાનનો પોસ્ટર છે. અમે શનિવારે દર્શન કરીએ, પરીક્ષા હોય ત્યારે દર્શન કરીએ, દરરોજ દર્શન કરતા હોઈએ છીએ. તમને તમને આખા મંદિરનું ઇન્ફોર્મેશન લઈશ ત્યારે હું તમને દેખાડીશ કેવું છે અમારું મંદિર. એક મંદિર છે અમારે, તે હું તમને દેખાડીશ. ભાઈ એવા હે કે દરરોજ ભાઈ સાયકલ હટાવીને વહી જાય. તમારે આવું થતું હોય ને તમારે શહેરીમાં યા મોહલ્લામાં તો એ મને યસ કરજો. જેના ઘરમાં ન થતો ન કરજો. સાચી થઈ ગઈ મને જોર બાને જવાય છે ને ઓલો હાંડિયો ખૂટીયો વહી ગયો કને ફ્રેન્ડ્સ ઊભો છે યાર. ઓરિયો એ બજા સાયકલ હલા જગ્યાએ નથી. જોઈ શકો છો. તમને અમારું ઘર બતાવું. આ તો મારા ભાઈબંધના પુત્ર, મારા પુત્રની મારા કાકા પુત્રનું ઘર. આ મારું ઘર એવું જોઈશે. હા તમે જોયું નહીં એ તમે આખું મારા ઘરનું ઇન્ટ્રોડક્શન જ્યારે મારા પપ્પાને સારું થઈ જશે ને ત્યારે હું કરીશ. અત્યારે બ્લોગ ઉતાર મારા પપ્પાને સારું નથી એટલે હું બ્લોગ નથી ઉતારતો. બધા બોઈસ આપણે બોઈસ કહી દો. આપણે સાયકલ ઉપર બેસી ગયા છીએ. ના કંટાળો કે એમાં બેવી આમાં તો બે ન શકું. બસ કેમેરા સેટ કરી નાખું. ભણીને તારું જો હું તમને મારો લુક જ ફ્રેન્ડ્સ અમારા ભાઈનું છે, મારી પાસે પણ છે, પણ એ મન દઈ દીધું એટલે એને ચડ દો. ફ્રેન્ડ્સ હું ક્યાં ફોન તો તારું શું ખબર છે વિવો Y56 5G. હા ફ્રેન્ડ્સ મારા મમ્મીનું 5G નો છે, મને અનલિમિટેડ આવે એ વાંધો પણ નથી. કાલનો બ્લોગ તો તમે જોયો હશે. આ બ્લોગ હું કરું છું એમ. બાય બાય.